મૌધા તાલુકાના અલીણા ગામે સૌ માતા સેવાશ્રમ સંચાલિત એમ કે પટેલ હાઈસ્કૂલના પ્રાંગણમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સલામી અને ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી શ્રી ગઢવી સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદો તથા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા. આ પ્રસંગે મૌધા તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈ સહિત તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અલીણા ગામના આગેવાનો, ગ્રામજનો, વાલીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, કાવ્ય પઠન, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વિવિધ દેશભક્તિમય રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતોને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની દેશભક્તિમય રજૂઆતને કારણે સમગ્ર શાળા પરિસર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા, દેશની એકતા અને અખંડિતતા જાળવવા તથા જવાબદાર નાગરિક બનવા પ્રેરણા આપી. આ રીતે અલીણા ગામ ખાતે યોજાયેલા 80માં સ્વાતંત્ર્ય પર્વનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ દેશભક્તિ, શિસ્ત અને ઉત્સાહભેર વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. રિપોર્ટર મિર્ઝા ફૈઝ વારિસ, આઝાદ મીડિયા લાઈવ, મૌધા.